Gujaratis have long been the most financially aware community in India. From Anas and Paisa to crypto and the personal bank we all carry in our pockets today, money and its many avatars have changed the way we work. નાણાકીય વ્યવહારો કે વિનિમયનો એક પોતાનો ઇતિહાસ. શરૂઆતમાં બાર્ટર એટલે વસ્તુની અદલ બદલ થતી. અનાજ ખરીદવા કોઈ બકરી આપે તો ક્યારેક પોતાની પાસેના કપડાં આપી વાસણ ખરીદે. એ રીતે વિનિમય થતો. અગવડ અને વસ્તુના ચોક્કસ તોલમાપના અભાવે તેમજ સ્વીકૃતિ વધે એના સ્વરૂપમાં સૌથી પહેલા કોડી ચલણ કે નાણું બન્યા. સમાજ રચના અને માનવીના બૌદ્ધિક વિકાસની સાથે ધાતુના સિક્કા આવ્યા, જેનાથી આધુનિક કરન્સી સિસ્ટમની શરૂઆત થઈ. શરૂઆતમાં દરેક રાજા કે સુબાએ પોતાના ચલણ બનાવ્યા. એ રાજ્યની પ્રજા એ ચલણ જ વાપરે. સમયાંતરે સાહસિકોએ સાત સમંદર પાર વેપાર શરૂ કર્યો. એ સમયે સોનામોર અને ચાંદી વિનિમયમાં વપરાતા. એકબીજા સાથેના વ્યવહારો, દેશ વિદેશનો વેપાર અને દરેક વખતે રોકડનું જોખમ. આ જોખમ સાથે માનવીએ શરૂ કરી બેન્કિંગ વ્યવસ્થા. બેન્કિંગનો જન્મ 18મી સદીમાં થયો અને તેની સાથે બેંકમાં ખાતું ખોલવું, નાણાં જમા કરાવવા, ચેકબુક વગેરે પણ આવ્યા. આધુનિક જમાનામાં બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ક્રેડિટ ડિલિવરી કે શેરબજારમાં ટ્રેડિંગ, ઇન્વેસ્ટમેન્ટ આ બધું જ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આવી જાય છે. ટેકનોલોજી અને ફાઇનાન્શિયલ સર્વિસીસના સુમેળને ફાઇનાન્શિયલ ટેકનોલોજી કે ફિનટેક કહે છે. ફિનટેકનો જન્મ સેવા ઝડપી બને, વ્યાપક બને, સરળ બને અને માનવીય હસ્તક્ષેપ કે વચેટિયા વગર ચાલુ રહે તેના માટે 1970માં થયો છે. ફિનટેકનું પ્રથમ સ્વરૂપ ટેલેક્સ અને કેબલ ટ્રાન્સફર અને વૈશ્વિક પેમેન્ટ ગેટવે સ્વિફ્ટથી થયું. આ 5 દાયકામાં ફિનટેક હવે એટલી સરળ બની છે કે મોબાઈલ, કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને કેવાયસી બધું જોડાઈ જતાં આજે માત્ર આંગળીના ટેરવે વ્યવહાર થાય છે. કોડીથી પેમેન્ટ સોફ્ટવેરના કોડિંગ સુધીની આ સફર એટલી વ્યાપક બની છે કે રજા, બેન્કિંગ અવર્સ કે રવિવારનો એને બાદ નથી, જેને કોઈ સીમા નથી, કોઈ હસ્તક્ષેપ નથી. છેલ્લા 1 દાયકામાં ડિજિટલ આઇડેન્ટિટી, હાઈ સ્પીડ ઇન્ટરનેટ, સ્માર્ટફોનનો વધેલો વ્યાપ અને દરેક સેવાને અપાયેલા ડિજિટલ સ્વરૂપથી ફિનટેક ક્રાંતિ શરૂ થઈ છે. દરેક ખરીદી, સેવા, નાણાકીય વ્યવહાર કે પછી ઇન્વેસ્ટમેન્ટ હવે મોબાઈલના ટચસ્ક્રીન સ્ક્રોલ અને આંગળીના ટચથી શક્ય બન્યા છે. આજે પેમેન્ટ વોલેટ, મોબાઈલ બેન્કિંગ, સ્ટોક ટ્રેડિંગ, ઇન્સ્યોરન્સ પોલિસીની ખરીદી, સોનાની ખરીદી, ઈ કોમર્સ ખરીદી બધું જ ફિનટેક ઇકોસિસ્ટમ સાથે જોડાયેલું છે. સરકારે શરૂ કરેલું યુપીઆઈ આજે દુનિયામાં ફિનટેકની સફળતાનું સૌથી મોટું ઉદાહરણ છે. ડિજિટલ પેમેન્ટની આ દુનિયા અત્યારે વર્ષે $3 લાખ કરોડ છે અને વર્ષ 2026ના અંતે $10 લાખ કરોડ પહોંચવાનો અંદાજ છે. અત્યારે ટોચના શહેરોમાંથી વ્યવહારોનો હિસ્સો 40% જેટલો છે. પણ જેમ જેમ સ્માર્ટફોનનો વ્યાપ વધી રહ્યો છે તેમ નાના શહેરો પણ એમાં જોડાશે. આ સિવાય સ્માર્ટફોન વગરના ફોન ઉપરથી પણ યુપીઆઈ વ્યવહારો શક્ય બને એવી વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. એટલે લગભગ 40 કરોડ લોકો ડિજિટલ પેમેન્ટનો લાભ ઉઠાવતા થશે. નવી ટેકનોલોજી, વ્યવહારના નવા સ્વરૂપ પર કામગીરી થઈ રહી છે. ભારત સરકાર નિયો બેન્કિંગ એટલે કે બેંકની બ્રાન્ચ જ હોય નહીં, બધા જ વ્યવહાર પેપરલેસ, હ્યુમનલેસ હોય એ દિશામાં કામગીરી કરી રહ્યા છે. ફિનટેક એ આપણું ભવિષ્ય તો છે જ, પરંતુ હવે પછીની આપણી જીવનશૈલી પણ છે. ભવિષ્યની ફિનટેકની જીવનશૈલી અંગે હવે આપણી સમક્ષ વાત કરવા આવી રહ્યા છે ઇન્ફીબીમ એવન્યુઝના ફાઉન્ડર
અને મેનેજિંગ ડિરેક્ટર વિશાલ મહેતા. વિશાલભાઈ વિશ્વની સૌથી મોટી ઈ કોમર્સ કંપની એમેઝોનના કોર્પોરેટ ડિપાર્ટમેન્ટ હેડ હતા. A very warm welcome to Mr. Vishal Mehta. Good evening. Namaskar to all the dignitaries, Gujarat Samachar family, industry leaders and my friends. અંગ્રેજીમાં એક કહેવત છે કે there are decades where nothing happens and there are weeks where decade happens. છેલ્લા 20 વર્ષોમાં તમે જુઓ તો ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં એટલો બદલાવ આવ્યો છે કે જેને લીધે આપણે જે રીતે ફાઇનાન્સ જોઈએ છે દેટ ઇઝ ઇવોલ્વ, દેટ ઇઝ ચેન્જ, દેટ ઇઝ મોર્ફડ, અને જે સદીઓમાં નથી થયું એ છેલ્લા 20 વર્ષમાં થયું છે. એમેઝોનમાં વર્ષોથી કામ કર્યા પછી આઈ ડિસાઇડેડ ટુ કમ બેક ટુ ઇન્ડિયા અને આઈ ડિસાઇડેડ ટુ બિલ્ડ આઉટ ઇન્ફીબીમ. ઇન્ફીબીમની ફ્લેગશિપ બ્રાન્ડ સીસી એવન્યુ છે. સીસી એવન્યુ એ પહેલું ભારતનું સર્વપ્રથમ નોન બેંક પેમેન્ટ એગ્રીગેટર છે કે જેથી મર્ચન્ટ અને બેંક એ ડિજિટલ પેમેન્ટ અનેબલ કરી શકે. ફિનટેક એ બહુ લાંબો મોટો શબ્દ છે. ફાઇનાન્સ વત્તા ટેકનોલોજી. ફાઇનાન્સ એ ઇકોનોમીની લાઈફ બ્લડ છે અને ટેકનોલોજી એ કેરિયર છે. એ બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બોથ ઓફ ધેમ ગો વેરી વેલ ટુગેધર. કંપની શરૂ કરી 2007માં ત્યારે પાછા આવીને એક પર્પઝ શોધતો હતો. ટેકનોલોજી કેન સોલ્વ અ લોટ ઓફ પ્રોબ્લેમ્સ. એમેઝોનમાં ટેકનોલોજી જોયું કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ થાય છે અને આઈ ડિસાઇડેડ કે ઇન્ડિયા પાછા આવીને લેટ અસ ફાઇન્ડ એન્ડ સોલ્વ લાર્જ પ્રોબ્લેમ્સ. પૈસા ઇમ્પોર્ટન્ટ હતા, પર્પઝ વોઝ ઇવન મોર ઇમ્પોર્ટન્ટ. ઇટ હેડ ટુ સોલ્વ સમથિંગ વિચ ઇઝ not something most people would have known how to solve. તો ફિનટેકમાં ખૂબ રસ પડ્યો. એમએસએમઈ ઇન્ડિયામાં જે છે એ ઇકોનોમીનો બેકબોન છે અને એમએસએમઈનો મોટો પ્રોબ્લેમ એક આઈડેન્ટિફાય કર્યો કે મેજોરિટી ઓફ ધ પેમેન્ટ્સ એમએસએમઈમાં જે થતા હતા એ કેશથી થતા હતા. આવક પણ કેશમાં થાય, એક્સપેન્સ પણ કેશમાં થાય. બેંકમાંથી કેશ લીધી એટલે આ કેશનું જે ટ્રેસિંગ ને ટ્રેસેબિલિટી હતી એ નથી આવતી. આંટ્રપ્રિન્યોર્સ અને જે મોટા ઇવન વેપારીઓ હતા એ લોકો ખૂબ સરસ કામ કરતા હતા, પણ અનફોર્ચ્યુનેટલી ક્રેડિબિલિટી જે છે એ મિસિંગ હતી. એટલે વી ડિસાઇડેડ કે પર્પઝ આપણો શું હોવો જોઈએ અને વી કોઇન્ડ અ ફ્રેઝ. એ ફ્રેઝનું નામ છે ડીસીબી. DCB stands for Digital, Credible અને Bankable. આ બધા એમએસએમઈને હાઉ કેન વી મેક ધેમ ડિજિટલ, ક્રેડિબલ અને બેન્કેબલ એ પર્પઝ લઈને આગળ કામ ચાલુ કર્યું. ડિજિટલ એટલે કે જે વેપારીને પોતાનો માલ સામાન ઓનલાઈન વેચવો હોય એને કેવી રીતે ટૂલ્સ અને પ્રોસેસીસ આપીએ કે જેથી કરીને એ પોતાનો માલ લિસ્ટ કરી શકે અને ડિજિટલી પેમેન્ટ એક્સેપ્ટ કરી શકે. ક્રેડિબિલિટી ક્યારે આવશે? જ્યારે તમે ટ્રેસેબિલિટી આપો ત્યારે, ટ્રાન્સપેરન્સી આપો ત્યારે, એક્સેસિબિલિટી આપો ત્યારે. અને વિશ્વાસનીય જ્યારે થશે ત્યારે ક્રેડિટનો એક્સેસ મળશે, બેન્કેબિલિટી મળશે. આ બધા એમએસએમઈને કોઈક રીતે લોન પોતાના ગ્રોથ માટે મળી શકશે. ઇનફોર્મલ ચેનલ્સ કરતાં ફોર્મલ ચેનલ્સમાં એ લોકો આવી શકશે. એ પર્પઝ લઈને વી ડિસાઇડેડ ટુ મૂવ ફોરવર્ડ. ઇફ યુ લુક ઇન ટુ ધ નેક્સ્ટ ફ્યુ યર્સ, પહેલાં 2000 સાલ પહેલાં કેશ ભરવા માટે બેંકમાં મોટી લાઈનો થતી હતી. ઇટ વોઝ અ વેરી કોમન સીન.
તમે જુઓ તો આંગળીયા સિસ્ટમ વોઝ વેરી પ્રેવલન્ટ. તમારે જ્યાં કેશ ટ્રાન્સફર કરવાના હોય એમાં તમે આંગળીઓ કરી શકો. ઓલ ધ સિસ્ટમ્સ વર ગુડ, પણ ઇવન સેલરી પણ કેશમાં થતી હતી. અને એને લીધે a lot of things were working, but they were also not working. 2000ની શરૂઆતથી મારા પ્રમાણે ફિનટેકનું શરૂઆત થઈ. કોમ્પ્યુટર અને મોબાઈલ ઇન્ટરનેટ એનો વધારો થયો. કન્ઝ્યુમર સ્ટાર્ટેડ યુટિલાઇઝિંગ ઓનલાઈન અને વેબ ચેનલ કે જેથી કરીને પ્રોડક્ટ્સને સર્વિસ એ શોધી શકે. એને કારણે બેંક ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ એ બંને બધાને આપવા લાગ્યા. એટીએમનો વધારો થયો. એટીએમમાં તમે કાર્ડ નાખી શકતા હતા અને યુ કેન વિથડ્રો કેશ. બેંકમાં લાઈન કરવાની જરૂર નથી પડતી. પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસીસ, જે પોસ ટર્મિનલ કહે છે, કે જેથી કરીને વેપારી પોતાનો માલ વેચે ત્યારે ઓનલાઈન કાર્ડ એક્સેપ્ટ કરી શકે, એનું પ્રોલિફરેશન થયું. પણ એમાં એક મોટો પ્રોબ્લેમ હતો. પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસ ખૂબ જ એક્સપેન્સિવ હતું. આજે પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસ 10,000થી 15,000 રૂપિયામાં બને, અને જે એકદમ નાના વેપારી છે એ લોકો વાપરી નથી શકતા, એ લોકો અફોર્ડ નથી કરી શકતા. અને એઝ અ રિઝલ્ટ બધે યુનિવર્સલ જે કાર્ડ એક્સેપ્ટન્સ જે છે એ નહોતું થતું. ટેકનોલોજીને લઈને ઇન્ક્લુઝિવનેસ ચાલુ થઈ. મોબાઈલ ઇન્ટરનેટના પેનિટ્રેશન અને કન્ઝ્યુમરના હાથમાં ફોન્સ આવ્યા, જેને લીધે ઇટ મેડ ઇટ મચ ઇઝીયર ટુ ટ્રાન્ઝેક્ટ ઓનલાઈન. છેલ્લા 10 વર્ષની અંદર 430 કરોડ જનધન એકાઉન્ટ ખુલ્યા, જે ફ્રીડમના 65 વર્ષથી નહોતું થયું એ 10 વર્ષમાં 5 ગણું વધારે થયું. 700 મિલિયનથી વધારે રૂપે કાર્ડ આપવામાં આવ્યા. ફોર અ પોપ્યુલેશન ઓફ 130-140 crores, 700 million રૂપે કાર્ડ્સ were issued. અને બેઝિકલી 1.3 બિલિયન ટ્રાન્ઝેક્શન થવા લાગ્યા. એ રૂપે કાર્ડ દ્વારા વર્ષે 1.3 બિલિયન ટ્રાન્ઝેક્શન્સ એક વર્ષમાં થવા લાગ્યા. યુપીઆઈ ટેકનોલોજી, જેને કહે છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ટેકનોલોજી, એ યુપીઆઈ ટેકનોલોજી દ્વારા મોબાઈલ પેમેન્ટ ચાલુ થયું. મોબાઈલ પેમેન્ટ દ્વારા યુપીઆઈથી 4.2 બિલિયન ટ્રાન્ઝેક્શન દર મહિને થવા લાગ્યા. 1 સેકન્ડમાં 2,000થી 3,000 ટ્રાન્ઝેક્શન યુપીઆઈ થ્રુ થાય છે. તમે હજુ યુપીઆઈનું નામ ના દો એની પહેલાં 7,000થી 10,000 ટ્રાન્ઝેક્શન યુપીઆઈ ઉપર થાય છે. કોઈ પણ ઉકેલ કાઢવા માટે મંથન બહુ જરૂરી છે. અને ઇન્ફીબીમ એવન્યુઝ અમે ડીસીબીના ગાઈડલાઇનથી બધા એમએસએમઈ, એસએમઈ ને મોબાઈલ પેમેન્ટ, ડિજિટલ પેમેન્ટ દ્વારા અનેબલ કરવા માટેનું સોલ્યુશન બનાવરાવ્યું. 2014માં કંપની લગભગ 2,000 કરોડ વર્ષે ટ્રાન્ઝેક્શન કરતી હતી. આજની તારીખમાં ઇન ધ લાસ્ટ 6 years કંપની 1.7 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન દર વર્ષે કરે છે, વિચ ઇઝ 20 times more than what we did just 6 years ago. મને ઘણી વખત પૂછવામાં આવે છે કે ફિનટેકનું ફ્યુચર શું છે અને ફિનટેક ડિજિટલ પેમેન્ટ્સમાં શું થશે. આનો જવાબ ટેકનોલોજીમાં 4 મેઇન પિલર્સ છે જેમાં તમને મળશે. એક, રિયલ ટાઈમ પેમેન્ટ્સ. વીકેન્ડ છે એટલે હું પેમેન્ટ તમને આપી નથી શકતો. બેંક એકાઉન્ટમાં પૈસા છે, સાંજ પડી બેંક બંધ છે એટલે હું ટ્રાન્સફર નથી કરી શકતો. ઓલ ઓફ દેટ વિલ ગો અવે. રિયલ ટાઈમ પેમેન્ટ્સ વિલ બીકમ અ નોર્મ. બોર્ડરલેસ પેમેન્ટ્સ, સરહદ વિનાની. બેઝિકલી ક્રોસ બોર્ડર એ શક્ય છે. તમે અમેરિકામાં બેઠા બેઠા
તમારે 15,000 રૂપિયા ઇન્ડિયામાં કોઈને મોકલવા હશે તો એ શક્ય બનશે અને એમને એમના બેંક એકાઉન્ટ કે વોલેટમાં મળી શકે. કોન્ટેક્ટલેસ પેમેન્ટ એટલે કે સંપર્ક વિના તમે પેમેન્ટ કરી શકશો. ટેકનોલોજી નવી આવી છે, એને NFC કહે છે, નિયર ફિલ્ડ કમ્યુનિકેશન. બધા મોબાઈલ ફોનમાં એ ટેકનોલોજી છે. આજે કાર્ડમાં પણ એ ટેકનોલોજી આવી ગઈ છે કે જેથી કરીને તમે સંપર્ક કર્યા વિના એ ટેકનોલોજી રેકગ્નાઇઝ કરશે, અમાઉન્ટ કલેક્ટ કરશે અને ટ્રાન્ઝેક્શન અનેબલ કરશે. સિક્યોરિટી ને ટ્રસ્ટ, સુરક્ષા અને વિશ્વાસ એ સેન્ટર થશે. ભવિષ્ય કોઈ જોયું નથી, પણ 2040માં મારે તમને એક ઉદાહરણ આપવું છે, હાઉ ટેકનોલોજી કેન પ્લે અ રોલ. 2040માં તમારે ઓફિસ જવા માટે ઓટોનોમસ ટેક્સી આવશે, ડ્રાઈવરલેસ ઇલેક્ટ્રિક વ્હીકલ આવે. વચ્ચે કોફી લીધી, ઓફિસ પહોંચીને એલિવેટરમાં તમે ઉપર ગયા, એમાં એક એડવર્ટાઇઝમેન્ટ જોઈ. આટલા વખતમાં 3 ટ્રાન્ઝેક્શન થઈ ગયા અને થઈ જશે. એક, તમારે પેમેન્ટ આપવાના છે ટેક્સી માટે, પેમેન્ટ આપવાનું છે કોફી માટે, અને એડવર્ટાઇઝમેન્ટ જોઈ એને માટે તમને પેમેન્ટ મળશે. આ 3 ટ્રાન્ઝેક્શન તમે નથી ખિસ્સામાં હાથ નાખ્યો, નથી તમે કાર્ડ કાઢ્યું કે નથી તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો. ઓલ ઓફ ધેટ આર અનેબલ્ડ ઇન લેસ દેન અ ફ્યુ સેકન્ડ્સ. હા, ઓથેન્ટિસિટી થઈ ગઈ છે. બાયોમેટ્રિક સ્કેન તમારા આઈરિસ જોઈને તમને ઓથેન્ટિકેટ કરશે કે આ બધા ટ્રાન્ઝેક્શન તમારા છે, બીજા કોઈના છે નહીં. બપોરના જ્યારે તમારે લંચમાં તમારા ફ્રેન્ડ જોડે ગયા હશો, ત્યાં there is a possibility કે તમારે બિલ સ્પ્લિટ કરવાનું છે. વિધાઉટ એકચ્યુઅલી ગોઈંગ ટુ ધ કાઉન્ટર બિલ સ્પ્લિટ થઈ જશે અને યુ આર એબલ ટુ ગો એન્ડ મેક ધ પેમેન્ટ્સ ઓલ્સો. સાંજના જ્યારે તમે થાકીને ઘરે આવશો ત્યારે ડિજિટલ અસિસ્ટન્ટ તમારી પાસે એક ઇન્ડિકેશન આપશે કે તમારા જે ડિજિટલ રૂપિયા છે એ તમારે ઓવરનાઇટ ફંડમાં મૂકવા છે કે નહીં. એ મૂકશો તો હોલિડેનું સેવિંગ પ્લાન જે છે એ એક્ટિવેટ થઈ જશે. યુ વિલ બી ક્લોઝર ટુ યોર સેવિંગ પ્લાન. ક્રેડિટ વર્ધીનેસ પણ વધશે. ઓલ ઓફ ધીઝ આર પોસિબલ. તમે આજની વાસ્તવિકતા જુઓ તો માઇક્રો પેમેન્ટ્સ, આઈરિસ બાયોમેટ્રિક સ્કેન, ઇન્ક્લુડિંગ ધ ફેક્ટ કે તમે કોઈને પણ કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકો છો, એ બધું આજની વાસ્તવિકતા છે. સો ફ્રેન્ડ્સ, આઈ થિંક કે it is only a matter of time when you are able to go and build out a truly digital cashless ecosystem. Fintech initiative, a fintech revolution કરવાનો સમય આવી ગયો છે. એક એવું રેવોલ્યુશન કે જે આપણે દેશના દરેક નાગરિકને આર્થિક એમ્પાવરમેન્ટ કરવામાં મદદ કરી શકીએ. એક એવું રેવોલ્યુશન જે ભારતને કેશલેસ અને ભારતને ડિજિટલ ફિનટેક હબ બનાવે. થેન્ક યુ વેરી મચ. Thank you, Mr. Mehta.